હેલો ફ્રેન્ડ્સ, હું જોર્જ રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથેની રમત અથવા આગ સાથે રમવું તેના વિશે આપણે વાત કરીશું. One of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the north. આપણા ફેવરેટ ફેસ્ટિવલ જે હોય ભારતમાં ઉજવાતા હોય છે એમાંનો એક તહેવાર દિવાળી એટલે કે દીપાવલી કે જે ઉત્તરમાં એને એ દિવાળી કે દીપાવલીના નામથી ઓળખવામાં આવે છે. આપણા જે ઘણા બધા તહેવાર છે આપણા ભારતમાં ઉજવાય એમાં ઉત્તરમાં તેને દીપાવલી કે દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. પહેલા આપણે નથિંગ એટલે કાંઈ જ નહીં, પછી ટુ મેચ એટલે સરખામણી, ગો ઓફ એટલે ઉપર જવું, ક્રેકર્સ એટલે ફટાકડા, લાઉડ બેંગ એટલે મોટો અવાજ, બ્રિલિયન્ટ શોવર, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, શોવર એટલે ફુવારા જેવું, અને કલર્સ એટલે રંગબેરંગી, રંગબેરંગી ફુવારા એને કહેવાય શોવર ઓફ કલર્સ. જ્યારે રાત્રિ આકાશમાં એટલે જો અહીંયા લખ્યું નાઇટ સ્કાય, રાત્રિ આકાશમાં મોટા અવાજ સાથે એટલે વિથ અ લાઉડ બેંગ એટલે મોટા અવાજ સાથે અને રંગબેરંગી ફુવારા, રંગબેરંગી તેજસ્વી ફુવારા સાથે એ ફટાકડા જ્યારે આકાશમાં જાય છે અને તેને જોવાનો આપણે જે આનંદ આવે છે એને સરખામણી બીજી એક પણ તહેવારમાં નથી શકે. કારણ કે માત્ર દિવાળી જ એક એવો ફેસ્ટિવલ છે કે જેમાં રાત્રે આકાશમાં ફટાકડા છે એ ફૂટતા હોય છે અને આખું આકાશ છે એકદમ રંગબેરંગી જે કલર છે રંગબેરંગી કલર્સ બરાબર અને એના તેજસ્વી ફુવારાથી ચારે બાજુ છવાઈ જતું હોય છે. બરાબર. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંના ઘણા બધાને માઇટ એટલે કદાચ, વન્ડર એટલે આશ્ચર્ય, હાવ એટલે કેવી રીતે ફટાકડા એટલે ફાયરવર્ક બનતા હશે ને એ ઉપર જતા હશે. બરાબર. આપણામાંના બધાને એવું આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડા બનતા કેવી રીતે હશે અને એ આકાશમાં કેવી રીતે જઈને ફૂટતા હશે. The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. Emit એટલે ઉત્સર્જિત કરવું. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે થાય રાસાયણિક. બરાબર. હવે આપણે વાત કરીએ આખા વાક્યનું ગુજરાતી. તો ફટાકડાનું ભૌતિક અને રાસાયણ વિજ્ઞાન જે છે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે. કારણ કે એક અવાજ આવે છે, એક અવાજ અને પછી એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉત્સર્જિત થાય છે. એ બાબત જાણવાની આપણને ખૂબ જ ગમે એટલે કે રસપ્રદ લાગે, ઇન્ટરેસ્ટિંગ. તો ફટાકડા પાછળ ફિઝિક્સ છે રહેલું અને કેમિસ્ટ્રી પણ રહેલું છે. કઈ રીતે? તો જો ફિઝિક્સ એટલા માટે કે નીચેથી ઉપર ફટાકડો ગયો, બરાબર, આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ લાગે. અને કેમિસ્ટ્રી એટલે એની અંદર એવા રસાયણો એડ કરેલા હશે કે જે ઉપર જઈને બહાર નીકળે છે અને તેજસ્વી
પ્રકાશ છે ઉત્પન્ન કરે છે, બરાબર. એટલા માટે એની અંદર ફિઝિક્સ રહેલું છે ને કેમિસ્ટ્રી પણ રહેલું છે, એટલા માટે જ આપણને ફટાકડા જોવાની મજા આવે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર, meaning fire, and the techniques means an art. ફટાકડાનું વિજ્ઞાન એ ટેકનિકલી રીતે પાયરોટેકનિક્સ કહેવાય છે, કે જે ગ્રીક ભાષાનો એક શબ્દ હતો એના ઉપરથી લેવામાં આવ્યું. એમાં પાયર એનો મિનિંગ થાય ફાયર એટલે કે અગ્નિ, અને ટેકનિક એટલે એનો મિનિંગ થાય કળા. એમ પાયર અને આર્ટ, પાયર અને ટેકનિક એ બેયનું ભેગું કરીને પાયરોટેકનિક્સ શબ્દ ફટાકડા માટે યુઝ થાય છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક, માત્ર ફટાકડાને સમાવેશ કરતો એવો શબ્દ નથી, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ similar material and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. પાયરોટેકનિક્સ એ માત્ર ફટાકડાને સમાવતો નથી, પરંતુ એક સાધનોની એક એવી રેન્જ છે, આખી વોલ એટલે આખી રેન્જ એટલે આપણે કહીએ ને માળા, રેન્જ એટલે માળા અથવા સિરીઝ પણ કહી શકીએ, કે જેનો ઉપયોગ એના જેવા મટીરિયલ ફટાકડા જેવા, બરાબર, અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતો ને પણ સાંકળી લે છે. સેફ્ટી મેચિસ, સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળી આપણે જે રોજ યુઝ કરી છે તે, ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલ એટલે અવકાશયાન જે આપણે લોન્ચ કરી હતી તે સ્પેસ શટલના રોકેટ બૂસ્ટર એમાં ઘન બળતણ તરીકે દરરોજ વપરાય છે. The household match is considered a special pyrotechnic device. હાઉસહોલ્ડ મેચ એટલે ઘરમાં વપરાતી દિવાસળી, કે જે એક ખાસ એની અંદર પાયરોટેકનિક ડિવાઇસ છે એ સમજાવે. કઈ રીતે? તો કે એસ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કારણ કે જો એને ગરમ કરવામાં આવે એટલે કે હીટ, સ્મોક ધુમાડો કાઢે, લાઇટ એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરે, અને ગેસ એટલે કે ધુમાડો પણ થાય, એન્ડ સાઉન્ડ અને અવાજ પણ આવે છે પ્રેઝન્ટ ઇન એટ. બરાબર, દિવાસળી આપણે સળગાવી તો જો ગરમી ઉત્પન્ન થાય, સ્મોક ધુમાડો નીકળે, લાઇટ ઉત્પન્ન કરે, અને ગેસ એક વાયુ પણ બહાર કાઢે છે, અને અવાજ પણ ઉત્પન્ન કરે. આ બધું જ પાયરોટેકનિકની અંદર રહેલું છે. આ એના લક્ષણો પણ કહી શકાય અને એની અસર પણ કહી શકીએ આપણે, બરાબર. આવું જેમાં થતું હોય તો એને આપણે કહી શકીએ કે એ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડો છે, અથવા પાયરોટેકનિક ડિવાઇસ છે એમ કહી શકીએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર કે જે એનો પાયાનો મટીરિયલ છે જે ફટાકડામાં યુઝ થતો હોય છે, એટલે યુઝડ એટલે ઉપયોગમાં આવતો હોય, કે જે ભારતમાં શોધાયો હતો. ઇન્વેન્ટેડ એટલે શોધાયો છે. શુક્રાંતિ બ્રિટન મોર ધેન 2000 યર એગો. શુક્રાંતિ કે જે 2000 વર્ષો, 2000 કરતાં પણ વધારે વર્ષો પહેલાં લખાયેલો ગ્રંથ છે. એઝ રેફરન્સીસ ટુ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન, કે જેનો સંદર્ભ જેમાં આપણને હથિયારો ને મળી આવતી એવી બંદૂકો અને પ્રોજેક્ટાઇલ એટલે પ્રોજેક્ટ જેવા હથિયારો પણ, એટલે બહુ જ મોટા વિશાળ હથિયારો પણ એની અંદરથી મળી આવ્યા છે, એનો સંદર્ભ મળ્યો છે, બરાબર. મિસાઇલ જેને આપણે કહીએ ને તે પ્રોજેક્ટાઇલ વેપન્સ કહી શકાય. હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. જોકે ચાઇનીઝ લોકો જે છે ચીનના, તો એને સામાન્ય રીતે પાયરોટેકનિક્સના પાયાના કહેવાય છે. પાયોનિયર એટલે એના પાયાના, એને શોધનારા પણ આપણે કહી શકીએ. They are said to have developed black powder more than 1000 years ago. એને 1000 વર્ષ કરતાં પણ વધુ એવું કહેવાય છે કે એને બ્લેક પાવડર શોધ્યો હતો, એને 1000 વર્ષ અથવા એનાથી વધુ વર્ષ થયા હોય, બરાબર. એટલે સૌથી પહેલાં એને શોધ્યો હતો કોણે? ચાઇનીઝ, ચીનના લોકો જે છે તેને, એવું કહેવાય છે.
It took at least 200 years for the knowledge to spread the west. પશ્ચિમમાં એનો જ્ઞાનનો ફેલાવો કરવા એને માત્ર 200 વર્ષ જેટલા જ માત્ર લાગ્યા હતા. એટલા માત્ર 200. It was only 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. જો પૂછાઈ શકે એવું પરીક્ષામાં 1242માં એક ઇંગ્લિશ સાધુ હતો, મોંક એટલે થાય સાધુ, જેનું નામ હતું રોજર બેકન, જેને રિવીલ્ડ એટલે પ્રગટ કર્યું, બહાર પાડ્યું. શું એક બ્લેક પાવડર કેવી રીતે બનાવાય ને એનું ફોર્મ્યુલા, એનું સૂત્ર છે ને બહાર પાડ્યું. એ કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. એને એ પણ કીધું કે આ ખૂબ જ ખતરનાક પદાર્થ છે. સબસ્ટેન્સ એટલે પદાર્થ. ધેટ હી વ્રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. એટલા માટે એને કોડ લેંગ્વેજમાં લખ્યું સૂત્ર છે એને બ્લેક પાવડર બનાવવા માટે આપ્યું હતું એ. The basic formula of black powder or gunpowder has remained unchanged for century. ઘણી બધી સદીઓ સુધી એ બદલાયું નહીં, એમને મધર્યું. શું બ્લેક પાવડર કે ગન પાવડર બનાવવાનું ફોર્મ્યુલા, અને કોણ આપ્યું હતું? એ રોજર બેકને. યાદ રાખજો, ઇંગ્લિશ સાધુ હતો ને 1242માં એને આપ્યું હતું ફોર્મ્યુલા. ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર ઇન ધ રેશિયો 75:15:10 બાય વેઇટ. એણે એમ કીધું કે વજનમાં પોટેશિયમ નાઇટ્રેટ હોય, ચારકોલ હોય ને સલ્ફર એની અંદર રહેલું હોય છે. કયા પ્રમાણમાં? 75:15:10. આને તમે 5થી ડિવાઈડ કરો તો અહીંયા 15 આવી શકે, અને 5થી ડિવાઈડ કરો 3 આવે, ને 5થી ડિવાઈડ કરો તો 2. આ આન્સર પણ ચાલે. 15:3:2માં વજનમાં આટલું રેશિયો હતો બધાના. આ કેનું છે? પોટેશિયમ નાઇટ્રેટનું પ્રમાણ. આ કેટલું છે? આ કેનું છે? ચારકોલનું, ને આ છે સલ્ફરનું. બરાબર છે. આગળ, ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ફોર અલ્ટરેશન નીડ ટુ બી મેડ. જો આ પરફેક્ટ સંયોજન, કોમ્બિનેશન સંયોજન હતું, કારણ કે ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, એટલે એમાં બીજી કાંઈ આગળ સુધારો કરવાની જરૂર પડી નહીં. ફર્ધર એટલે આગળ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, અલ્ટરેશન એટલે પણ સુધારો જ થાય, કે એને બનાવવા માટે બીજી કાંઈ સુધારા વધારા કરવાની જરૂર પડી નહીં. નીડ ટુ બી મેડ. Experts say that these might be the only chemical products still using the same age, old proportion and manufacturing techniques. નિષ્ણાંતો એવું કહે છે કે આ કદાચ એટલે માઇટ બી ફક્ત કેમિકલની બનાવટ આજની, એટલે કે સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન, એટલે જૂનો જે રેશિયો છે ને એ મુજબ જ અત્યારની જે વસ્તુ બને છે એની અંદર રહેલું હોય છે. મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એટલે કે બનાવટની એવી પદ્ધતિઓ. આજ કંઈ નવા ફટાકડાને બનતા હોય તો એની અંદર પણ આ જ રેશિયો હોય છે. જે 3 પદાર્થ આવ્યા, પોટેશિયમ નાઇટ્રેટ, પછી ચારકોલ ને સલ્ફર, બધાનો રેશિયો સેમ જ હોય છે. હાવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, જો કે આધુનિક રસાયણનો વિકાસ થતાં લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. ફટાકડામાં લાઇટ એટલે કે પ્રકાશની ઇફેક્ટ જે છે, રંગની ઇફેક્ટ છે, એ સામાન્ય થઈ ગઈ. કારણ કે કોઈ પણ ફટાકડો લ્યો તો એમાં રંગ, જેમ કે ફૂલઝડી છે અત્યારે કલરિંગ આવી ગઈ છે, બરાબર. બીજા નાના ફટાકડા હોય તો એમાં કલર બદલતો હોય છે, તો એ કોમન થઈ ગયું છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટાનિયમ which burn at the high temperature emitting bright light dramatically improved the brilliance of firework. જો છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટાનિયમ, આ 3 જે મેટલ છે એની શોધ થઈ કે જે સળગે વધુ તાપમાને, એટલે હાઈ ટેમ્પરેચર, અને શું ઉત્પન્ન કરે છે? ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, એટલે એક તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરે છે, અને જે ફાયરવર્ક એટલે ફટાકડાનું આ તેજસ્વી સુધારો એમાં કહી શકાય આપણે, ડ્રામેટિકલ ઇમ્પ્રુવમેન્ટ.
એટલે નોંધપાત્ર એની અંદર સુધારો કર્યો હોય એવું કહી શકાય આપણે. આગળ જોઈએ. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. સામાન્ય રીતે કલર જે છે એ પણ આજે એમાંય વિકાસ થવા લાગ્યો છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. દશકાઓ સુધી પહેલાંનું સંશોધન થયું. ડિકેડ્સ એટલે દશકાઓ, રિસર્ચ એટલે સંશોધન. એની આઈડેન્ટિફાઈ એટલે ઓળખ માટે પાયરોટેકનિકની અંદર એવા કલર એડ કરવા માટે એ સિદ્ધાંત પણ પહેલાં અપનાવાયો. એટલે ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિકની અંદર પહેલાં કલર જે ઉત્પન્ન કરવાનો સિદ્ધાંત પણ આવ્યો અને જે કલરને ઓળખવા માટે દશકાઓ વીતી ગયા હતા. ધીસ કલર આર ફોર્મડ ઇન 1 or 2 ways. એક અથવા બે રીતે એનું સ્વરૂપ થતું હતું. એક તો લ્યુમિનેસન્સ. લ્યુમિનેસન્સ એટલે શું થાય તો કે ગરમીથી જે ઓલો પ્રકાશ ઉત્પન્ન થાય તે. અને ઇન્કેન્સન્સ એ પણ એવું જ થયું. એક ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, ગરમીને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય ને એને કહેવાય. બરાબર. અને આ ઇન્કેન્સ એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ અને લ્યુમિનસ એટલે ચમકતું હોય એવું પણ આપણે કહી શકીએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. ગ્લો એટલે થાય ચમકવું અને begins એટલે શરૂ. જ્યાં સુધી ચમકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પદાર્થને ગરમી આપવામાં આવે છે અને ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ એટલે જ એને કીધું છે ઇન્કેન્સન્ટ લાઇટ. જ્યારે ફટાકડો વધારે ગરમ થાય ત્યારે જ એ વધારે ચમક આપે છે, એટલે માટે અહીંયા કીધું ઇન્કેન્સન્ટ લાઇટ. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ. ગરમીને કારણે પદાર્થ છે કેવો ગરમ થાય છે અને ચમકે છે. ઇનાઇશિયલી એટલે વાસ્તવિક રીતે ઇમિટિંગ ઇન્ફ્રારેડ, એની અંદરથી રેડ એવો પ્રકાશ છે એ પણ ઉત્પન્ન થાય છે. ધેન રેડ, ઓરેન્જ એન્ડ યલો એન્ડ વ્હાઇટ લાઇટ એસ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગ હોટર. એટલા માટે જો પહેલાં રેડ થાય, પછી ઓરેન્જ, યલો કલર, વ્હાઇટ કલર જે છે એ ઉત્પન્ન થતું જાય છે, કારણ કે તે વધારે ને વધારે ગરમ થતું જાય છે એટલા માટે. વેન ધ ટેમ્પરેચર of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. જ્યારે તાપમાન, ફટાકડાનું તાપમાન જે છે એ કંટ્રોલમાં આવી જાય ત્યારે એ ધાતુના પદાર્થનો કલર જે છે એટલે કે એનું ચમક છે એ પણ આપણે યોગ્ય સમયે ઈચ્છિત કલરમાં ટ્રાન્સફર કરવા માગતા હોય તો કરી શકીએ છીએ. એટલે મેનિપ્યુલેટ એટલે કે બનાવવું. બરાબર. એટલે જેમ એ વધુ ગરમ થાય તો એનો એ પ્રકારનો કલર, અને જો એ ઓછો થઈ જાય તો એનો કલર પણ બદલી જાય. તો એનો કલર કયો રાખવો એ પણ આ ફટાકડાની અંદર પાયરોટેકનિક પદ્ધતિ આવી ગઈ છે. The principle behind any firework is that when it is applied to fuel, એટલે કે ગન પાવડર, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. ઓક્સિજનની મદદથી સળગે છે. અને કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત કે જ્યારે એને આપણે ગરમી એના ફ્યુલને આપીએ છીએ એટલે કે એપ્લાય કરીએ ત્યારે ઓક્સિજનની મદદથી જ સળગે છે. એટલે વાતાવરણમાં જો O2 વાયુ નહીં હોય તો કોઈથી ફટાકડા સળગે નહીં. બરાબર. એટલે કોઈ પણ અગ્નિ માટે જવાબદાર હોય ગેસ તો એ કયો છે? ઓક્સિજન. However, because the fuel is packed tightly to keep the heat in, the burning takes place all of a sudden. અચાનક જ જોકે ફ્યુલ એટલે કે બળતર એટલું ટાઇટલી પેક કરવામાં આવે છે કે જેથી કરીને ગરમીની અંદર જળવાઈ રહે. અને જ્યારે એ સળગે ત્યારે ચારે બાજુ અચાનક એ તેજસ્વીતા ફેલાવી શકે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. એને મજબૂતાઈથી ફિટ કરેલું હોય એટલા માટે એની અંદર લાઉડ નોઇઝ છે ઉત્પન્ન થાય છે. એટલે ફટાકડો તમે સળગાવો એકદમ ટાઇટલી પેક કરેલો હોય તો જ એની અંદર અવાજ આવે, નહીં તો કોઈ દી અવાજ આવે નહીં. જો એનું પેકિંગ બરાબર ન હોય તો કોઈ દિવસ અવાજ આવવાનો નથી.
The actual manufacturing process of firework is simple. ખરેખર રીતે ફટાકડાને બનાવવાની જે પ્રોસેસ છે ખૂબ જ સાદી છે, સરળ છે. ઘણીવાર આપણે અવાજ ના આવતો ફટાકડામાં ઠૂસિયા થાય. એનું કારણ શું? કારણ કે પેકિંગ એની અંદર જે મટીરિયલ હોય નાખેલું, પેકિંગ સરખી ન કરેલું હોય, એટલા માટે એવું થતું હોય છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુલ. કાચો મટીરિયલ જે છે એ બળતણ, પછી બાઇન્ડર્સ અને ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન. આ બધું કરવું પડે એને, અને બાંધવું પડે, બાઇન્ડર બાંધવું પડે, અને ઓક્સિજન મળી શકે એ રીતે એ ફટાકડો બનાવવો જોઈએ. એન્ડ ફ્યુ અધર મટીરિયલ, બીજા મટીરિયલ છે એ પણ એમાં એડ કરવા પડે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. એની અંદર જે મટીરિયલ છે એને પહેલાં દળવામાં આવે, બરાબર, ગ્રાઉન્ડ અને મિક્સ કરવામાં આવે બરાબર પરફેક્ટલી રીતે, એટલે કે વેલ. ધ મિક્સચર ઇઝ પાસ્ડ થ્રુ અ મશીન દ્વારા પછી એ મિશ્રણને એ ફટાકડામાં નાખવામાં આવે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ. એ લાંબુ જે હોય કાગળ, બરાબર, લોંગ રોલ્સ, તો એની અંદર એ નાખવામાં આવતું હોય છે તે મટીરિયલ. ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ. પછી કાર્ડબોર્ડ એટલે કે એવો જાડો કાગળ હોય અથવા ઓલ્ડ ન્યૂઝપેપર હોય, એની સાથે વીંટી દેવામાં આવે. ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ એટલે કે ડટી ન હોય, ઓલી ફટાકડો હોય તેમાં છેલ્લા ડટી હોય, અને પછી મટીરિયલને નાખે અને વળી પાછું અહીંયા વાટ લગાડીને પેક કરી દે, બરાબર. આ બધું ટાઇટલી પેક કરવું પડે તો જ ફટાકડો છે એ ફૂટે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. અગ્નિ સાથે જ્યારે સંપર્કમાં આવે ત્યારે ગ્રેટેસ્ટ ડેન્જર એટલે ખૂબ જ ભયાનક આગ છે ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે અગ્નિથી દૂર રાખો ફટાકડા, એમ કહે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. અકસ્માત પણ થઈ શકે છે ઉદ્યોગમાં. વેધર ઇન ધ યુએસએ, જેવું કે યુએસ, એમાં જાપાન અને ઇન્ડિયામાં પણ અકસ્માતના એવા ઘણા કિસ્સાઓ થયા છે ફટાકડાને કારણે. તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. મિશ્રણમાંથી જો એને એમને છૂટું રાખેલું હોય, ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, સૂકું કોઈ વાતાવરણ હોય ત્યાં અથવા તો ઠંડુ હોય ત્યાં આપણે રાખ્યું હોય તો પણ તેમાં ગરમીને કારણે એક્સિડન્ટ થઈ શકે છે, એટલે કે આગ લાગી શકે છે. થ્રો ટુ મચ ફ્રિક્શન સમટાઈમ. ઘણીવાર ઘર્ષણને કારણે આપણે કેમ બે પથ્થર હોય તો એને ફટકારીએ, ઘસીએ તો શું થાય? ઘર્ષણ લાગે. એના કારણે શું થાય? તણખા થાય. અને એ એક તણખો જો ફટાકડામાં લાગી ગયો તો એના કારણે પણ આગ લાગી શકે છે. સમટાઈમ ઓર ફ્રોમ સ્પાર્ક એટલે તણખો, ઓર એન ઇમ્પેક્ટ એટલે પણ તણખો જ થાય, એના કારણે પણ આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો કે જે આ શોધી રહ્યા છે એવી પદ્ધતિઓ કે જેનાથી ફટાકડા સલામત થઈ શકે. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇનાથી આજે આપણે ફટાકડાને આયાત કરીએ છીએ. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે બીજા યુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાતો છે હવે અટકી ગઈ છે. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. દિવાળીના દિવસે ફટાકડાનું ઉત્પાદન હવે શરૂ થઈ ગયું. ક્યાં? તો કે તમિલનાડુના શિવાકાશી નામનું ગામ છે ત્યાં, બરાબર. આ ભારતમાં જે ફટાકડાને છે એ ક્યાં મોટાભાગે બનતા હોય? શિવાકાશીમાં. ઇન 1992 એટલે 1992માં કન્ટ્રી યુઝડ about 60 crores worth of firework and 60 to 70% of this came from શિવાકાશી. 1992થી ભારત એક એવો દેશ કે જે શિવાકાશીમાંથી ફટાકડા આવે છે અને 60 થી 70% ફટાકડાનું કામ 60 થી 70% અને ફટાકડાનું 60 કરોડ જેટલા ફટાકડા, 60 થી 70% એટલે કેટલા? 60 કરોડ જેટલા ફટાકડા શિવાકાશીમાંથી બનીને આવે છે અને બધી જગ્યાએ જતા હોય છે.
ઇન શિવાકાશી firework are manufactured in a number of small unit. નાના ઘણા બધા એવા યુનિટમાં અહીંયા જે ઉત્પાદન કરે છે ફટાકડાને. 3 months before the festival is the busiest time for this unit. આ યુનિટનું કામ ખૂબ જ વ્યસ્ત થઈ જતું હોય છે. ક્યારે? તો કે દિવાળી આવવાની હોય એ પહેલાંના 3 મહિના, બરાબર, એના 3 મહિના અગાઉ જ અહીંયા ફટાકડાનું કામકાજ શરૂ થઈ જાય. Firework are transported to every nook and corner of the country. દેશના ખૂણે ખૂણા એટલે દરેક જગ્યાએ, નોક એન્ડ કોર્નર એટલે બધી જ જગ્યાએ ફટાકડા છે અહીંથી ટ્રાન્સપોર્ટ થતા હોય છે, એટલે મોકલવામાં આવતા હોય. The working condition of this unit are however far from satisfactory. વર્કિંગ કન્ડિશન ઓફ ધી યુનિટ, આ યુનિટનો જે કામ કરવાની સ્થિતિ છે એ ઘણીવાર સંતોષકારક એવા કોઈ યુનિટ્સ હોય એનાથી દૂર હોઈ શકે. ઘણીવાર એવું હોઈ શકે. એટલે આ ફેક્ટરી છે, અહીંયા ફટાકડાને બધું બને છે અને જ્યાં એને ટ્રાન્સપોર્ટ કરવાનું હોય ઘણીવાર એકમ દૂર હોય, કોઈ નજીકમાં હોય, કોઈ વળી દૂર હોઈ શકે એવું. There are very few testing facilities for quality and uniformity and hardly any safety measures in force. એટલે કે દળમાં, ટીમમાં વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી એટલે કે ફટાકડાને ગુણવત્તા ચકાસવાની સગવડતા ખૂબ જ ઓછી હોય છે અને ભાગ્યે જ સેફટી મેઝર્સ ત્યાં હોઈ શકે છે. સેફટી એટલે સલામતીના માપો. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી. જેના કારણે શિવાકાશીમાં વારંવાર એવા અકસ્માતોના ન્યૂઝ આપણને સાંભળવા મળતા હોય છે. શિવાકાશી યર આફ્ટર યર, દર વર્ષે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેઝર મેન્યુફેક્ચર ફાયરવર્ક. એ જાણવું ખૂબ જ અઘરું છે કે કેવી રીતે ફટાકડાનું ઉત્પાદન થાય છે ત્યાં. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે ત્યાં સલામતી સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ, કારણ કે દરેકની માહિતી આપવી એ સલામતી ભર્યું હોતું નથી. કારણ ફટાકડા કઈ રીતે બનાવે એ બધાને માહિતી ના આપે, નહીં તો આતંકવાદીઓ છે સીધા ધડાકા કરશે એમ. ઓનલી અ ફ્યુ વેરી રિલાયબલ પર્સન, માત્ર વિશ્વાસપાત્ર એવા વ્યક્તિઓ હોય, આર ટોટ ધીસ આર્ટ, એને જ આ કળા શીખવામાં આવતી હોય છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયર વર્ક આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ. વ્યક્તિગત રીતે કોઈને ફટાકડા છે એ આપવામાં આવતા નથી. નોટ એલાઉડ, કોઈને પરવાનગી નથી એમ. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ, સામ્યવાદી એટલે સમાજના લોકોને બતાવવામાં આવે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોનો આયોજન કરીને પછી એ ફટાકડા બતાવવામાં આવતા હોય છે. આર એલાઉડ, માત્ર નિષ્ણાંતોને એ એલાઉડ છે. A great deal of care is taken for safety at these displays. ખૂબ જ કાળજી રાખવામાં આવતી હોય છે ફટાકડા બનાવવા માટે. However, since even children are allowed to play with firework in India, ભારતમાં જો કે ફટાકડા સાથે બાળકોને રમવાની પણ પરવાનગી આપવામાં આવે છે. It is important to observe certain safety rules. તો એ ખૂબ જ અગત્યનું છે કે સેફટી રૂલ, સલામતીના રૂલને ઓબ્ઝર્વ કરવું એ પણ અગત્યનું છે. એમને ફટાકડાના છોકરાઓને ફોડવા દઈ દેવાના નહીં. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ. ફાયરવર્ક એટલે કે ફટાકડા જે છે એને સ્ટોર કરવા, હેન્ડલ્ડ એને હાથમાં લેવા, લીટ વિથ કેર અને પછી એને સળગાવવા માટે કાળજી રાખવી, એ બધું ધ્યાનમાં રાખવાનું હોય. They should never be stored or unpacked near a flame. જ્યોતની નજીક ક્યારેય એને સ્ટોરે નહીં કરવાના કે પેકે નહીં કરવાના, કે ગેસ સિલિન્ડરની નજીક પણ નહીં, હીટરની નજીક પણ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતો હોય ત્યારે કોઈ એ લાંબા કપડાં નહીં પહેરવાના, કે લૂઝ કપડાં નહીં પહેરવાના, કે નાયલોન કપડાં પણ પહેરવાના નહીં. બરાબર, આવા કપડાં નહીં પહેરવાના, ફિટ પહેરવાના એકદમ, અને મજબૂત જીન્સ છે એવા પહેરી શકો તમે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ, કારણ કે ફટાકડાની અંદરનો જે પાવડર વપરાતો એકદમ ઝેરીલો હોય છે. They should never be carried loose in your pocket
ઓર યોર હેન્ડ, તમારા હાથમાં કે તમારા ખિસ્સામાં એ છટકી જવું જોઈએ નહીં. એવી રીતે આપણે રાખવાનું નહીં ખિસ્સામાં ફટાકડા, બરાબર. દાદા ખિસ્સામાં એક ફટાકડો ફૂટી શકે, બરાબર. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર ઇવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. ઘરમાં પણ ક્યારેય અંદર ફટાકડો ફોડવાનો નહીં. એ તો સ્વાભાવિક છે ને, ઘરમાં કોઈ ફટાકડા ફોડાય. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક એટલે ફટાકડો ફોડતા હોય ત્યારે એની ઉપર આમ નહીં ઊભું રહેવાનું, સાઈડમાંથી ફટાકડો સળગાવવાનો. યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે ફટાકડા સળગાવતા હોય ત્યારે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, ડરતા હોય એવા લોકોની સામે ક્યારે ફટાકડો ફોડવો જોઈએ નહીં, નહીં તો હાવ ડરી જાય. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો તમે કાળજી રાખશો તો યુ ડુ ગેટ અ બર્ન. જો તમે કાળજી if in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. જો તમે કાળજી રાખી છતાં પણ તમે દાઝી જાઓ છો તો તમે ડૉક્ટરની આગળ જાઓ, ડૉક્ટર પાસે, એ પહેલાં કોઈ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ એટલે કે તેલ કે કોઈ એવી ક્રીમ છે એ લગાડવાને બદલે તમારે ડૉક્ટર આગળ સીધું વયું જવાનું. ઘણા શું કરે કે દાજી ગયો તરત ક્રીમ લગાડે ને ઓલું લગાડે ને, એવું નહીં કરવાનું. તરત ડૉક્ટર આગળ વયું જવાનું શાંતિથી, નહીં તો વળી બીજું કંઈક થઈ જાય એમ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, કેર એટલે કે સંભાળ અને કન્સિડરેશન એટલે સમજૂતીથી. વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ મચ સેફર વન. જો આપણે કાળજી રાખશું ને સમજદારી દાખવીશું તો આપણે આ ફેવરેટ ફેસ્ટિવલ છે એને વધારે સલામતીથી ઉજવી શકીશું અને વધારે સારું બનાવી શકીશું. તો મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો આના પછીના વિડીયોમાં આપણે લેસન નંબર 6 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરો, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવીને તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.